અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠેલી પોલીસે 100 કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા 7,000થી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે। ત્યારે એ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યા હોય કે વીજ ચોરી કરતા હોય તેની સામે 19 માર્ચથી જ એક્શન લેવાનું શરૂ કરી દીધું છે। ત્યારે નયનાબા જાડેજાએ ભાજપ સરકારને ઘેરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે। આ જ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ગુજરાતમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવાની કામગીરી કરાઈ હતી। ત્યારે આ મુદ્દે નયનાબા જાડેજા મેદાને આવ્યા છે। તેમણે કહ્યું કે ગૃહમંત્રી અને પોલીસની નિષ્ફળતાના કારણે હવે લુખ્ખા તત્વોના પરિવારને સજા આપવામાં આવશે અને તેમના મકાનો તોડી પાડવામાં આવશે। સાંભળો તેમણે શું કહ્યું। જય માતાજી, હું છું નયનાબા જાડેજા। આજે વાત કરશું એક એવા વ્યક્તિ વિશે કે જેને ખુદને દાદા કેવડાવવાનો બહુ શોખ છે, દાદા અને પોલીસના સિંઘમ, જે ખરેખર કહી શકાય કે એમના મુખોટા છે। મુખોટા એટલા માટે કે એમનાથી કંઈ થતું નથી। ના તો ગુજરાતમાં દારૂની રેલમછેલ ઓછી થઈ છે, ના ગુજરાતમાં ડ્રગ્સ ઓછું થયું છે। બળાત્કારના કિસ્સાઓ એટલા બધા વધી ગયા છે કે જે પહેલા નહોતા। મતલબ આ બધી પ્રવૃત્તિઓ એટલી હદે વધી ગઈ છે કે પોલીસવાળાને કંટ્રોલ કરી શકતા જ નથી, અથવા તો પોલીસથી કંઈ થતું જ નથી। અને આ બધા હવે આ લુખ્ખા તત્વોને કંટ્રોલ કરશે, એમના પરિવારને હેરાન કરીને, એમના મકાન પાડીને। પોલીસવાળાથી તો કંઈ થતું નથી, પોલીસવાળા કંટ્રોલ કરી શકતા નથી, એટલે હવે આ લોકો કાયદાની વિરુદ્ધમાં જઈને, સંવિધાનની વિરુદ્ધમાં જઈને એમના પરિવારને હેરાન કરશે, એટલે એમના મકાન પાડી નાખશે, જેથી કે આ ગુંડા લોકો અથવા તો લુખ્ખા તત્વો કે જે કરે છે એ કંટ્રોલમાં રહે। વાહ, શું ગૃહપ્રધાનની વિચારધારા છે! તો એવું કહી શકાય કે ગૃહપ્રધાનથી હવે કંઈ થતું નથી। જો ના થતું હોય તો હું તો કહું રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે 27 વર્ષથી તમે ગુજરાતમાં રાજ કરો છો, છતાં પણ આવી વસ્તુઓ તમે કંટ્રોલ કરી શક્યા નથી, અને હવે તો તમે કેન્દ્રમાં છો। કેન્દ્રમાં ગયા પછી તો આ બધી વસ્તુઓ વધી ગઈ છે, એટલે કે જે ગુજરાતમાં ડ્રગ્સનું નામ નિશાન નહોતું ત્યાં હવે ડ્રગ્સની રેલમછેલ હોય છે। હજારોની સંખ્યામાં ડ્રગ્સ પકડાય છે, દારૂની રેલમછેલ છે, અને બળાત્કારના તો એટલા કિસ્સાઓ છે કે નાની બાળકીથી લઈને 70 વર્ષની વૃદ્ધાઓ પણ વધી ગયા છે। તો આવા લોકોને હવે કંટ્રોલમાં કરવા માટે, લુખ્ખા તત્વોને આ જે આતંકી પ્રવૃત્તિઓ કરે છે એમને કંટ્રોલમાં કરવા માટે હવે આ લોકો એમના પરિવારને દબાવશે, ધમકાવશે, એમના મકાનો તોડી નાખશે। આ ક્યાંનો ન્યાય છે? શું એક વ્યક્તિ ગુનો કરે તો એની સજા આખા પરિવારને થવી જોઈએ? કારણ કે ઘણી વખત તો એવું બનતું હોય છે કે ઘરનો જણ કે દીકરો બહાર જઈને શું કરતો હોય છે ઘરના લોકોને ખબર પણ નથી હોતી। તો એમાં પરિવાર શું કામ ભોગ બનવો જોઈએ? તો સંવિધાનની વિરુદ્ધ છે, કાયદાની પણ વિરુદ્ધ છે કે જે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરે એમને સજા થવી જોઈએ, ચોક્કસપણે થવી જોઈએ। કાયદા મુજબ જે સજા થવી જોઈએ એ ચોક્કસપણે વ્યક્તિને થવી જ જોઈએ, પણ પરિવારના ભોગે, પરિવારના મકાન તોડીને, પરિવારને રોડ ઉપર રખડતો કરીને। તો ભાજપ સરકાર આ શું કરી રહી છે? અત્યાર સુધી તમે મહિલા વિરોધી અત્યાચાર તો કરતા જ હતા, હવે તમે પરિવાર વિરોધી પણ થઈ ગયા, અત્યાચાર કરવા લાગ્યા છો। આ તો અત્યાચાર જ કહેવાય। એમાં ઘણા એવા પરિવાર હશે કે જેને ખબર પણ ન હોય કે પોતાનો ઘરનો જણ બહાર આવી લુખ્ખાગીરી કરતો હશે, ગુંડાગીરી કરતો હશે। એમાં ઘરની મહિલાઓનો શું વાંક? શું આવું કરીને તમે દાદા અને સિંઘમ કહેલાવશો પોતાની જાતને? કારણ કે ઘણા એવા નામ છે કે જેનું તો તમે કાંઈ નથી કરી શકતા। અમરેલી હોય, બીઝેડના માલિક હોય, આ બધાએ આ કામ તો એવા જ કર્યા છે। તો એના ઘર ઉપર કેમ બુલડોઝર ન ફેર્યું? આ સિવાયના તો ઘણા બધા છે। તો આ બધામાં તો તમે બુલડોઝર ન ફેરવ્યું,
તમારાથી કાંઈ ન થતું હોય તો રાજીનામું દઈ દેવાય. ખાલી આવા પરિવારને હેરાન ન કરાય, કોઈ પરિવાર ઉપર બુલડોઝર ના ફેરવાય, રાજીનામું આપી દેવાય. એ બેસ્ટ છે, જેથી ગુજરાતનો પણ ઉદ્ધાર થાય. દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.